વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ લર્ન લેંગ્વેજીસ. આજે આપણે ફ્રેન્ચ આલ્ફાબેટનો પરિચય મેળવીએ. ફ્રેન્ચ આલ્ફાબેટ જેને ફ્રેન્ચમાં કહે છે l'alphabet en français. l'alphabet en français. ફ્રેન્ચ લેંગ્વેજમાં જેટલા પણ અલગ અલગ વાવેલ અને કોન્સોનન્ટના જે પણ પ્રોનાઉન્સિએશન છે એ દરેક પ્રોનાઉન્સિએશનમાં હું અલગથી વિડીયો બનાવીશ. સો અત્યારે આપણે એના વિશે ડિટેલમાં નથી જતા. અત્યારે જસ્ટ આપણે ફ્રેન્ચ આલ્ફાબેટની માહિતી મેળવીએ. મિત્રો, આલ્ફાબેટને જોતા એક્ઝેક્ટલી આપણને એમ જ લાગશે કે જાણે આ એબીસીડી ઇંગ્લિશ એબીસીડી છે. જસ્ટ એના પ્રોનાઉન્સિએશન ડિફરન્ટ છે, રાઈટ? અને આ જે ફ્રેન્ચ આલ્ફાબેટ છે એમાં 20 કોન્સોનન્ટ છે, એટલે કે 20 વ્યંજન છે અને 6 વાવેલ્સ છે. જેને મેં અહીં રેડ કલરથી માર્ક કર્યા છે એ બધા વાવેલ્સ છે, રાઈટ? અને બાકીના 20 કોન્સોનન્ટ છે. તો જરા જોઈ લઈએ. આ બે સે ડે એફ ઝી એશ ઈ ઝી કા એલ એમ એન ઉ પે કુ એર એસ T U V W X Y Z. તો મિત્રો, આ હતો ફ્રેન્ચ આલ્ફાબેટનો પ્રોનાઉન્સિએશન, અલગ અલગ ઉચ્ચાર એના ફ્રેન્ચ પ્રોનાઉન્સિએશન સાથે. તમે જોયું હશે કે લાગવામાં બધા સેમ ટુ સેમ, સિમિલર ટુ ઇંગ્લિશ એબીસીડી છે, પણ એના પ્રોનાઉન્સિએશન પર્ટિક્યુલર અમુક જે કેરેક્ટર્સ છે એમાં પ્રોનાઉન્સિએશન ટોટલી ડિફરન્ટ થાય છે. જેમ કે એક મેં અહીંયા કહ્યું કે જી, જે આપણે ઇંગ્લિશમાં જી છે તો એને ઝે થાય છે, ઝે. એટલે આ જેનો કંઈક સિમિલર સાઉન્ડ આવે છે. અને જ્યારે જેનો સાઉન્ડ આપણે જે થવો જોઈએ તો એ જીનો સાઉન્ડ પણ એમાં ઝી વાળો સાઉન્ડ આવે છે, રાઈટ? અને આર બહુ જ પર્ટિક્યુલર, બહુ જ ડિફિકલ્ટ ગણાય છે ફ્રેન્ચમાં. પણ ડોન્ટ વરી, હું તમને એનું ઇઝી પ્રોનાઉન્સિએશન બતાવીશ. એને એ બોલતી વખતે ગળામાં થોડુંક આપણે વાઇબ્રેશન ક્રિએટ કરવાનું હોય છે. થઈ જશે એર. આને યુ, સિમ્પલ યુ નથી, યુ. અને ડબલ્યુ ને ડુબ્લવે કહે છે. તો અને વાય, હા યસ, વાય અહીંયા એને વાવલમાં કન્સિડર કરવામાં આવે છે ફ્રેન્ચ આલ્ફાબેટમાં, અને એને કહેવાય છે ઈગહેટ, રાઈટ મિત્રો? તો આ હતી ફ્રેન્ચ આલ્ફાબેટની કમ્પ્લીટ ઇન્ફોર્મેશન. વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ. Bring it in.